આ વિશાલસિંહ સોલંકી એટલે જાસકા ગામના રજપૂત છે. એ સિકોતરના પરમ ભગત છે, સેવક છે. જ્યારે 10 વર્ષના હતા, આજે 18 વર્ષ થઈ ગયા. એમને છોકરાને એવા સંસ્કાર આલ્યા, શિક્ષક જે ભણેલા છોકરાને, કે સિકોતરમાંના દિવ્ય આવો અને એને નમો એટલે તમારી નોકરીઓ, એટલે લગભગ ઓછામાં ઓછી 15 નોકરીઓ ગવર્મેન્ટ આ વિશાલસિંહ સોલંકી લાયા છે. ક્યારે કે ઓળખાણ કરીને સિકોતરમાંની બેહી ગયા. સિકોતરમાંના નામ્યા એટલે કોઈ એના ગરીબ ઘર હોય એને નોકરી મળી ગવર્મેન્ટ. આ વિશાલસિંહ રાજપૂત, ધર્મેન્દ્રસિંહ ઠાકોર અને વિશાલ હુનોક, 4-5 છોકરા છે સિકોતરમાંના સેવકો. એ સંસ્કાર સારા છે, દીકરીઓની પણ સારી દેખરેખ રાખે છે, કોઈ સારી રીતે ભાળ લે છે. હું તો ગાંધીનગરનું છું અને ગાંધીનગરથી સિકોતરમાં એ મને બોલાયેલો છે, એટલે મારથી કોઈ ખોટું થાય નહીં. પણ ગામની અંદર આગેવાનો અને આગેવાનીની ભાઈબંધી રબારીની, એટલે રબારી ગામ ભેળાવે. એટલે આ સિકોતરમાં બહુ વિરોધ કર્યો રબારીએ. એમાં જેને માદે મજીના રોટલા ખાધા હતા એ જ રબારીઓના હોમાં આવ્યા. પણ સિકોતરે પગે ઘૂઘરા બાંધ્યા, પગે ઘૂઘરા બાંધ્યા. તે એનાનું વિનાશ 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 ને વિનાશ કર્યું. ફઈને પિયરમાં જુઓ તો મા બાપ ગણો તો સિકોતર. ઉશીના કોઈ દાડ ભય ના કરાય, ઉશીના કોઈ દાડ હાળા ના કરાય. પણ માં જબરી હતી કે મને ગોવનાનો હોય નમાયો, બાકી મને ગોવનાનો કોઈ નમાઈ શકતું નતું. ગાંધીનગરમાં રમેશ રબારી નામ પડે એટલે હું ના હાળી જાય. આજે એ સતની ગાદી ગોવના જોડે જ છે. લાભુભાઈ લલુભાઈ રબારી એમના નામના પથ્થર તરી ગયા છે. લાભુભાઈ લલુભાઈ રબારીના નામના ગાંધીનગરમાં એમના હરાવાય બહુ મથે છે. અમારા વાહના જ અને માઢિયા કહેવાય, અમારા વાહના એ મથે છે લાભુભાઈને હરાવવા માટે. પણ લાભુભાઈ હારતા નથી. કેમ? લાભુભાઈ લલુભાઈ સત્ય હેડવા વાળા છે કે ગુનેગાર હોય એને સજા મળે. હું ગુનો કરું મને સજા મળે. એટલે રબારી હોય તો સારો હોય તો સમાજ હોય લમણો રાખે, અને ખોટો હોય તો સમાજ નહીં ભેળાવે. પંચાયતીઓ હોય તો એને પંચાયતીયાને એક આધું છોકરું તો ગોડું પાકે. એટલે આ સત છે. ગાંધીનગર મેનેજમેન્ટ ગાંધીનગર છે, ગામ મારું ગોવના છે. તો ગોવના વાળું હોય ચાલે, હું નહીં સિકોતર ભટ લઈને ઉલાડે છે. ભુવાને દીકરી જ હાચવવાની હોય, ભુવાને દીકરી હાચવવાની હોય. એટલે આ સત હતું, સત તરી ગયું. રબારીએ બહુ મજૂરી કરી. અહીંયા આગળ ખાસા બધા લુખાએ બોલાયા મંદિર બંધ કરવા માટે, પણ સિકોતરનું મંદિર બંધ થયું નહીં. કેમ કે જેને પંદડીના ઘેર મમેરો ભર્યો હતો, ગંગો કુવો ગવરાયો, માલા મશરૂ ગવરાયા, માદે મૈજી ગવરાયા, ધોળજો ગવરાયો, જતન લાટચી, 2 મૈજીબાની દીકરીઓ, માદેબાની દીકરી ડોશી. એ ડોશી ફઈને એક સમયે જાસકા ગામની રબારણે એવું બોલે તો તમારો ભૂવો ચો છે. એટલે સિકોતર ડોશી ફઈના જીતના ટેચવ્યા હતા કે ભૂવો આવે છે આખું ગામ જોતું રહી જાય. ત્યારે સાહિલ રમેશભાઈ ગોવના એના મમ્માની માતા હતી, એને ધૂણવા ઉતરી. 8 પસંદ કર્યા સિકોતરે, 8. એમાં રબારીઓના નોકરીઓ છે ગવર્મેન્ટ, બહુ પાવર છે, પણ સિકોતરે ઉતારી દીધો. ભૂવો ફોર્ચ્યુનર લઈને ફરતો હોય પણ એ લોકોને કાતર મારતો હોય, અને એ કોઈ કાતર નથી. અહીંયા સત છે કે સતને નમો એટલે પાપીને જોનથી મારે. પાપી હોય ને, પાપ કોને કહેવાય? કે કોઈનું અહિત કરે ગરીબનું, એ પાપી કહેવાય. અને આપણે એક જ થી હેડીએ છીએ કે અહીંયા આગળ આ જોધ અમર છે અને રહે. જય સિકોતર, જય સિકોતર.